જૂનાગઢ ખાતે ભવનાથની તળેટીમાં યોજાનારા સુપ્રસિદ્ધ મહાશિવરાત્રિના મેળાના સુચારુ આયોજન માટે જિલ્લા કલેક્ટર કચેરી ખાતે સમીક્ષા બેઠક યોજાઈ હતી. જૂનાગઢ જિલ્લાના પ્રભારી મંત્રી ડોક્ટર પ્રદ્યુમનભાઈ વાજાના અધ્યક્ષસ્થાને અને સહપ્રભારી મંત્રી કૌશિકભાઈ વેકરિયાની ઉપસ્થિતિમાં મળેલી આ બેઠકમાં વહીવટીતંત્ર દ્વારા કરવામાં આવેલી કામગીરીની વિગતો રજૂ કરવામાં આવી હતી. આ અવસરે વિવિધ અખાડાના સાધુ સંતો અને સામાજિક સંસ્થાઓના પ્રતિનિધિઓને વહીવટી માળખા અને યાત્રાળુઓની સુવિધાઓ અંગે માહિતગાર કરવામાં આવ્યા હતા. બેઠક દરમિયાન સુરક્ષા વ્યવસ્થા, પીવાના પાણીની સુવિધા, આરોગ્ય સેવાઓ અને પરિવહન વ્યવસ્થા જેવા પાયાના મુદ્દાઓ પર ગહન ચર્ચા કરવામાં આવી હતી. મંત્રીઓએ ભારપૂર્વક જણાવ્યું હતું કે શ્રદ્ધાળુઓને કોઈપણ પ્રકારની અગવડ ન પડે તે માટે તમામ વિભાગોએ પરસ્પર સંકલન જાળવવું અનિવાર્ય છે. સાધુ સંતોના સૂચનોને ધ્યાને લઈને મેળાના રૂટ પર સ્વચ્છતા અને રોશનીની પૂરતી વ્યવસ્થા કરવા તેમજ વીજ પુરવઠો સતત કાર્યરત રહે તે માટે વહીવટીતંત્રને કડક સૂચનાઓ આપવામાં આવી હતી. આ આયોજનના અંતે વહીવટીતંત્ર દ્વારા મેળા દરમિયાન પ્લાસ્ટિક મુક્ત અભિયાન અને આપત્તિ વ્યવસ્થાપનની સજ્જતા અંગે પણ પ્રેઝન્ટેશન રજૂ કરવામાં આવ્યું હતું. પ્રભારી મંત્રીએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે આસ્થાના આ મહાપર્વમાં દેશ-વિદેશથી આવતા લાખો ભક્તો સુખદ અનુભૂતિ સાથે પરત ફરશે. સામાજિક સંસ્થાઓએ પણ ભોજન અને વિસામાની સુવિધાઓમાં સરકારને પૂર્ણ સહયોગ આપવાની ખાતરી આપી હતી, જેથી ગિરનારની ગોદમાં શિવરાત્રિનો મેળો ભક્તિમય અને સુરક્ષિત વાતાવરણમાં સંપન્ન થઈ શકે.